હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. મારું નામ દિવ્યાંશી છે અને તમારું મારી ચેનલમાં સ્વાગત છે. અને ચાલો હવે ધીમે ધીમે બપોરે ફ્રાઈ રાઈસ બનાવવા છે, એટલે અત્યારે ભાત બનાવી નાખીએ અને થોડી વાર ઠંડા થઈ જાય પછી આપણે વઘારવાના છે, એટલે 2-3 કલાક પહેલા જ બનાવી નાખીએ. સવારના 10 વાગી ગયા છે તો અત્યારે બનાવી નાખીએ અને પછી 2 કલાક સુધી રેસ્ટ આપીશું અને પછી આપણે એને વઘારીશું. કપડાનું મશીન પણ ફરવા માટે મૂકી દીધું છે. જ્યાં સુધી ફરી લઈ ત્યાં સુધી આપણે થોડું ઘણું કામ કરી લઈએ. અહીંયા વેજીટેબલ પણ કટ કરી નાખ્યા છે, કેપ્સિકમ, ગાજર અને થોડું ટામેટું. આ રીતે રાઈસને મેં ફેલાવીને મૂકી દીધા હતા, એટલે સરસ એવા ઠંડા જેવા થઈ ગયા છે. એટલે ગરમ નથી, હવે વરાળ નીકળી ગઈ છે, એટલે હવે વઘારવામાં વાંધો નહીં આવે. રાઈસ એકદમ ઠંડા થઈ જાય એ પછી આપણે એને વઘારીએ તો એકદમ છૂટા છૂટા રહે છે. અધરવાઇઝ ગરમે ગરમમાં વઘારી લઈએ તો લોંદો થઈ જાય છે અને હલાવતી વખતે ભાંગી પણ જાય છે ભાત. આજે હું વોશ એરિયામાં કામ કરતી હતી તો એલોવેરા ઉપર મારો પગ લાગી ગયો અને એલોવેરા થોડું કટ થઈ ગયું અને અંદર સારી એવી જેલી હતી, તો મેં વિચાર્યું કે ચાલો આજે એને ફેસ ઉપર લગાવી જ દઉં, કારણ કે મારી મમ્મી જ્યારે મારા જેવડા હતા ત્યારે એની સ્કિનની બહુ જ કેર કરતા હતા અને એની સ્કિન આજે પણ સારી છે. મને તો એવું કંઈ યાદ આવે નહીં, એટલે હું તો જનરલી સ્કિનની કેર કરતી નથી, પરંતુ આજે મેં વિચાર્યું કે ચાલો એલોવેરાનું જેલ સારું છે તો લગાવી દઉં. અત્યારે સ્કિનની કેર કરેલી હોય તો મોટી ઉંમર થાય ત્યારે સ્કિન સારી રહે. આજે હું બનાવવાની છું બેસન ચીલા. તો એના માટે ટમેટા લઈ લીધા છે, કેપ્સિકમ લઈ લીધા છે, ફુદીનો અને ધાણા પણ લઈ લીધા છે અને સાથે લઈ લીધો છે ચણાનો લોટ. જક્ષુને શરદી અને તાવ બંને જેવું છે, એટલે મમ્મી અને પપ્પા બંને એક એક વસ્તુ બનાવી રહ્યા છે. બેસન ચીલા. ઋષભ અહીંયા જક્ષુને સૂપ બહુ ભાવે છે, એટલે એના માટે બનાવે છે ગરમા ગરમ સૂપ. છાશ નાખીને આપણે પુડલાનું બેટર રેડી કરી લઈશું. કોને? જક્ષુને? તને ભાવે છે? હા, તો જો અહીંયા શું પપ્પા બનાવે છે. અહીંયા મંચાવ સૂપ ઉકળી રહ્યું છે. જક્ષુ અત્યારે મંચાવ સૂપ પીવે છે. જક્ષુ, તને ખબર છે હું નાની હતી ને ત્યારે મારી મમ્મી મને ટોમેટો સૂપ બનાવી દેતા હતા. ત્યારે મંચાવ સૂપનો જમાનો નહોતો, એટલે ટોમેટો સૂપ બોઇલ કરીને પછી બનાવી દેતા હતા. જક્ષુ ને એના પપ્પા મંચાવ સૂપ બનાવી દે છે. કે જક્ષુ, ભાવે છે તને? કેવું લાગે છે? અમે નાના હતા ત્યારે તાવ આવે કે એવું કંઈ થાય ને ખાવાની ઈચ્છા ના હોય તો મમ્મી ચણાના લોટના પુડલા બનાવી દેતા, અને મને જ્યારે શરદી થતી હતી ત્યારે મારા મમ્મી મને ટમેટા બોઇલ કરીને પછી એનું સૂપ બનાવીને પીવડાવતા હતા અને મને શરદી સારી પણ થઈ જતી હતી. તો આજે મેં પણ જક્ષુ માટે પુડલા બનાવી દીધા છે. ચાલો, તો મારું છેલ્લું પુડલું ચડી રહ્યું છે અને બાકી બધા જ પુડલા રેડી થઈ ગયા છે, તો અમે હવે જમી લઈએ. ચાલો તમે બધા પુડલા ખાવા માટે. હવે ઉનાળો આવી ગયો છે અને અમારા એક ફ્રેન્ડને ઓપનિંગ કર્યું છે આઈસ્ક્રીમની શોપનું, તો અમે વિચાર્યું કે ચાલો હવે ઓપનિંગમાં તો નથી જઈ શક્યા, પરંતુ અત્યારે જઈ આવીએ. એટલે અમે લોકો પહોંચી ગયા છે માધવ આઈસ્ક્રીમમાં. અહીંયા તમે આવશો તો એક જ જગ્યા પર તમને બધું જ મળી જશે. જનરલી બધાને કોઠીના આઈસ્ક્રીમ બહુ જ ભાવતા હોય છે, તો અહીંયા કોઠીના આઈસ્ક્રીમની સ્પેશિયલ બહુ બધી વેરાયટી છે અને નેચરલ ફ્રૂટના આઈસ્ક્રીમ પણ મળે છે. જાંબુ, મેંગો, કીવી, ચીકુ, પાઇનેપલ, સ્ટ્રોબેરી બધા જ ફ્લેવરના તમને અહીંયા સ્પેશિયલી જે ફ્રૂટના આઈસ્ક્રીમ આવે છે એ મળી જશે. હું સુરત હતી ત્યારે મેં જે હજુરીની કેન્ડી આવે છે એ મને બહુ જ ભાવે છે અને હું ત્યાં એ જ ખાઉં છું. અહીંયા વડોદરામાં મને આ જગ્યા પર સેમ એ જ ટેસ્ટના આઈસ્ક્રીમ મળી ગયા છે, એટલે મારે બીજે જવાની જરૂર જ નથી પડતી. અને તમે અહીંયા જોઈ શકો છો એકદમ હાઇજેનિક રીતે બધું મેન્ટેન કરેલું છે અને ઇમ્યુનિટી બૂસ્ટર એવું ખજૂરનું દૂધ પણ અહીંયા મળે છે, એટલે જે લોકોને ગરમા ગરમ ખજૂરનું દૂધ પીવું હોય તો એ લોકો અહીંયા આવી શકે છે અને આનંદ માણી શકે છે. લોકેશન હું તમને જણાવી દઉં, જે આપણું વડોદરામાં TP13 છે એની એક્ઝેક્ટ સામેના ભાગમાં જ છે, માર્ટિનો પિઝાની એક્ઝેક્ટ બાજુમાં. ઉનાળો તો શરૂ થઈ જ ગયો છે, તો એક વખત અહીંયાની વિઝિટ જરૂરથી કરજો અને એક વખત આઈસ્ક્રીમ પણ ટ્રાય કરી જોજો. આઈસ્ક્રીમ ખાઈને અમે લોકો આવી ગયા છે ઘરે. વૃષભ જતા રહ્યા છે જોબ પર અને જક્ષુએ આખા દિવસ દરમિયાન જે કંઈ પણ રમકડા ફેલાવીને રાખ્યા હોય સાંજે સૂતા પહેલાં એને જ સરખા કરવાના છે, એને ખબર છે, એટલે બધા રમકડા સમેટવા લાગ્યો છે. ત્યાં સુધીમાં મારે કપડાં સકેલવાનું થોડું કામ બાકી રહી ગયું હતું, એ કામ હું પતાવી લઉં. જો છોકરાઓમાં નાનપણથી જ આ આદત પાડવામાં આવે તો મોટા થઈને જ્યારે એને હોસ્ટેલમાં જવું પડે કે ક્યારેક એકલું રહેવું પડે તો એને અઘરું ના લાગે. બાકી જો આપણે એને દરરોજ આ કામ કરીને દઈએ તો એને એવું થાય કે મમ્મી પપ્પા કરી દેશે, અને જ્યારે એને એકલા રહેવાનું આવે ત્યારે થોડું અઘરું પડે છે.
આજ માટે બસ આટલું જ. કાલે મળીએ ફરી એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ and જય સ્વામિનારાયણ. મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.